મારું નામ ઉર્મિલા છે. હું બાલમુકુદાસ દેસાઈની છોકરી છું અને હાસોટમાં રહીને મોટી થઈ છું. મારે 3 ભાઈ ને 3 બહેન હતા. 3 બહેન છે. મારે સુવર્ણાબેન છે, મીનાક્ષીબેન, અને ત્રીજી ભાઈ છે 2, મહેન્દ્રભાઈ અને અશોકભાઈ. બચુ મામા ગુજરી ગયા. હા, બીજા ભાઈ છે તે ગુજરી ગયા બચુભાઈ કરીને. હા, ત્યાં તો મ્યુઝિક સુરતમાં રહીને શીખી હતી. ભણતી પણ હતી અને મ્યુઝિક ક્લાસમાં જતી હતી અને ત્યાં મ્યુઝિક પણ શીખી છું. એમાં છે તે હાર્મોનિયમ શીખી છું, પછી જળ તરંગ, પાઇપ તરંગ, કાચ તરંગ અને દિલરૂબા. કેટલું રમી શકતા હતા? કોન્સર્ટ જેવું કે પરફોર્મન્સ આપ્યું તો નહીં, અમારે કોન્સર્ટ એવા થતા હતા ને, એટલે જે રીતે અત્યારે પેલું કેવું આખું ઓર્કેસ્ટ્રા, તેવી રીતે અમારું ઓર્કેસ્ટ્રા પણ થતું હતું મ્યુઝિક ક્લાસમાં. જ્યારે ફંક્શન થતું ત્યારે અમે ઓર્કેસ્ટ્રામાં ભાગ લેતા. તેમાં કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ અમારે વગાડવાનું આવતું એટલે તેમાં ભાગ લીધેલા. સુરતમાં હતું નહીં, સુરતમાં માસીને કરીને ભણી હતી ને, એટલે ત્યાં પછી ક્લાસ મ્યુઝિકના ત્યાં જ મેં જોઈન કર્યા હતા. પછી હું હાસોટમાં એકદમ વેકેશનની અંદર જાઉં ને, એટલે એક વખત એવું છે કે અમારા હાસોટમાં જ્યારે મે વેકેશન હોય ને ત્યારે વાંદરાઓ પુષ્કળ જ હોય. કારણ કે એવું છે ને કે ખેતરમાં બધું ખેડાઈ ગયું હોય અને વાંદરાઓ એટલા બધા જંગલમાંથી આવે કે કહેવાની વાત નહીં. એટલે જો બારી બારણા જો ખુલ્લા રાખ્યા હોય ને તો ઘરમાં ઘૂસી જાય. એટલે પછી એક વખત બપોરનો ટાઈમમાં હું છે ને ત્યાં હિંચકા પર આમ 3જા માળે સૂઈ ગઈ હતી અને ભર ઊંઘમાં હતી, મને કંઈ ખબર નહીં પડી અને એટલામાં અચાનક 3-4 વાંદરા ઘૂસી ગયા હશે. હવે ભર ઊંઘમાં એટલે મને ખબર નહીં પણ પેલા મારા દિલરૂબાને એ બધું મૂકેલું હાર્મોનિયમ, તો એકદમ પેલા એને ખબર નહીં કે પેલા આમ પકડે અવાજ સાંભળીને હું ચોંકી ઉઠીને મેં જોયું તો એકદમ 3-4 વાંદરા. એટલે હું તો એટલી ગભરાઈ ગઈ કારણ કે મારી સામે જોઈને લોકો તો દાંતિયા કરવા બેઠા. પછી હવે મારે કરવું શું? એટલી બધી ગભરાઈ ગઈ કે કહેવાની વાત નહીં, મને કંઈ સૂઝે નહીં. પણ પછી હું ગુપચૂપ પડી રહી. મેં કહ્યું જો હું કંઈક પણ એ કરવા જઈશ તો ઉઠીને મારી સામા થશે તો શું કરીશ? એટલે પછી આખરે થોડીક વાર તમે રાહ જોઈ, પછી થોડો કંઈ હિંચકો જરી હલાવ્યો. હિંચકો હલાવતા એ લોકોને લાગ્યું કે આ કંઈક અમારા તરફ આવે છે, એટલે એકદમ દૂર બારી કૂદીને પછી ભાગી ગયા.